જય શ્રી કૃષ્ણ. જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. અને હમણાંથી હું બ્લોગ પર નહોતી આવતી, એક બે વિડીયા મૂક્યા છે મેં, પણ આજે રસોઈ નથી બનાવતી, અથાણાના વિડીયા મૂકું છું. અથાણા બનાવવાની સિઝન આવી ત્યારે મારા ભાઈ ગુજરી ગયા હતા એટલે મેં અથાણા નહોતા બનાવી, મોડા થોડાક બનાવ્યા હતા. અને અત્યારે આવા અથાણા બનાવેલા હું તમને બતાવું છું કે મેં એટલા બનાવ્યા છે. હું વેચું છું, તે પણ આ વર્ષે મેં વેચ્યા નથી, આ મારા ઘર માટે મેં બનાવ્યા છે. જો અત્યારે મારા જેઠાણી તમને બતાવશે, હું વિડીયો ઉતારું અને મારા જેઠાણી બતાવે છે અથાણા મેં બનાવેલા, અમે બનાવ્યા બંને સાથે મળીને. જો આ છે ગોળ કેરીનું અથાણું, આ બંને ગોળ કેરી છે. અને આ છે ને મરચાં છે, ઓલા આ મરચાં ના આ ઓલા કેળા છે, સોરી, આ ચમચી ઊંચા કરીને બતાવો. જો આ કેળા, આ છે ને પીળા કેળા છે, ખાટા આથેલા. અને આ છે ને ઓલા મરચાં, આ મરચું બતાવો. આ તમને વિડીયો મેં એકવાર બતાવ્યો તો, મારા સાસુએ ઉતાર્યો હતો, મારા સાસુએ આ બનાવ્યા બોળિયા મરચાં છે. જો આ મેં એક વરસની થઈ ગયું છે એને, આને બનાવ્યા એને, એવા ને એવા છે. અને આ આખી કેરીનું, આ ચમચી બહાર કાઢીને બતાવો આખી કેરી. જો આ આખી કેરી મેં બનાવી છે, જો આખી કેરીનું છે. આ મેથી ભરીને આ બંને આખી કેરીના છે અથાણા. અને આ ગુંદા છે, ગુંદા તમને બતાવશે. જો બરાબર 2 વર્ષ સુધી અમારા અથાણા એવા ને એવા. હું તમને ગયા વર્ષનું ગુંદાનું હમણાં બતાવું. અને આ કેળા છે ને મેં મસાલાવાળા કેળા બનાવ્યા છે, લાલ આપણે જેમ ઓલું ખાટું અથાણું કરીને એવી રીતના બનાવ્યા છે. અને આ કેળા મેં જો આવડા આ કેળા જ છે, આ કેળા મેં આંબલીવાળા બનાવ્યા છે, બહુ સરસ લાગે આ આંબલીવાળા. અને આ છે, આ ગુંદા જ છે, ના આ ખાટું અથાણું, સોરી ખાટું અથાણું. જો ઝાઝા અથાણા છે ને એમાં ખબર નથી, આ ખાટું, આ પાછા ગુંદા. અને આ છે ખજૂરનું અથાણું બનાવ્યું છે મેં, ખારેકનું, ખલેલાનું, એ તમને હમણાં બતાવશે. જો એ ખલેલાનું અથાણું છે, ખલેલાનું ગળ્યું બનાવ્યું છે, અંદર ગોળ નાખીને મસ્ત. અને આ મરચાં છે મારે હાથે ઓલા ભરેલા, આ ભરેલા મરચાં. જુઓ આ બધા અથાણા મેં, મારે 2 વર્ષ સુધી તમારે અથાણા સામું ન જોવું પડે, બહુ સરસ અથાણા રે. અને હું વેચું છું તે, આ વર્ષે જ નથી વેચ્યા. જો અથાણા. અને ગયા વર્ષનું ગુંદાનું તમને બતાવું અથાણું મારે, અને ચમચી બતાવો. જો આ મારે ગયા વર્ષનું છે આ ગુંદાનું અથાણું, એવું ને એવું છે ને. આવતા વર્ષે તે હું વેચવાની છું બનાવીને, જેને લેવા હોય એને ઓર્ડર રાખું છું. આ મારો નંબર હું તમને મારો નંબર તમને આમાં આપીશ, તમે ફોન કરીને ઓર્ડર લખાવી શકો છો. જો મારા અથાણા બધાય. અને મારી ચેનલને જાગૃતિ રસોઈ છે, મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક ને શેર જરૂર કરજો.